આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારથી મોંઘવારી સતત વધી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે। મહિલા કોંગ્રેસ દ્વારા રોટલા ઘડીને વિરોધ કરવામાં આવ્યો। એક તરફ રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ મોંઘવારી પણ ભડકે જોવા મળી રહી છે, જેને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાત કરીએ એક બાદ એક ધરપકડનો દોર શરૂ કરવામાં છે। મહિલા કોંગ્રેસ પ્રમુખ છે તેને પણ લઈ આવવામાં છે તેમની સાથે। શું કહો છો બેન, ધરપકડ કરવામાં આવી રહી છે જે રીતના એક બાદ એક મહિલાઓનો વિરોધ કરી રહ્યા છે, શું કહો છો બેન, શું કહો છો? સત્તાનો લાભ ઉઠાવીને ક્યારેય બોલવા જ નથી દેતા। અત્યારે અમે લોકો આ જનતા માટે કરીએ છીએ, મોંઘવારીના હિસાબ માટે કરીએ છીએ, તો અમને પકડીને લઈ જાય છે આવી રીતે, તો અમારે બોલવાનો કઈ હક છે કે નથી કોઈને? તો જે રીતના વાત કરીએ એક બાદ એક મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે, જે રીતના મહિલાઓની ધરપકડ કરી રહ્યા છે, જે શું કહો છો બેન, ધરપકડ કરવામાં આવી રહી છે? સરકારના હિસાબે બોલ, આ ભાજપ સરકાર તો પોલીસની જ છે કે પોલીસ આગળ કરે છે। જ્યારે અમે કરી છે ને કાઈ, ત્યારે આ ભાજપ સરકાર પોલીસ આગળ કરે છે। મોંઘવારીનો શું કર્યું? આટલી મોંઘવારી છે તો અમે શું કીધું કે આજે અમને કાંક રાહત કરો, તો આજે અમને ધરપકડ કરવાની વિરોધ કરવામાં આવ્યો છે। જે રીતના વાત કરીએ તો મહિલા કોંગ્રેસ પ્રમુખને પણ અત્યારે લઈ આવવામાં આવી રહ્યા છે, જે રીતના વિરોધની વચ્ચે તેઓને ખેંચેડ્યા છે મોંઘવારીને લઈને રોટલાનો કાર્યક્રમ। શું કહો છો બેન? વિરોધ પક્ષ અમે અમારી સરકાર અમારો પક્ષ છે તો અમારે વિરોધ કરવો એ અમારી ફરજમાં આવે છે। એની જગ્યાએ તમે પકડી અને આ કરો એ વસ્તુ ખોટી છે કે તમારા વાત કરી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે। તેઓ અત્યારે પોલીસ અને તેમની વચ્ચે જે રસાકસી ચાલી રહી છે, કહી શકાય કે બોલાચાલી કરી રહ્યા છે બંને લોકો। જે ગુનેગાર કે કોઈ અમે ઓલે નથી અને તમે ધક્કા મારીને એ વસ્તુ કરો એક નંબરની નફટ સરકાર છે। આવી ત્યાંથી માણસોને બરબાદ વાત કરીએ આક્રોશ છે અત્યારે કોંગ્રેસની મહિલાઓમાં જોવા મળી રહ્યો છે। એક બાદ એક મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરીએ તો મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત જે રીતના કરીએ તો મોંઘવારીને લઈને એક ચૂલો બનાવીને રોટલા કરવાનો કાર્યક્રમ હતો, તેને લઈને તેઓએ વિરોધ વ્યક્ત કર્યો તો પોલીસ આવી પહોંચી છે ને પોલીસ દ્વારા તેઓની અત્યારે અમે કઈ જનતા માટે અવાજ ઉપાડીએ છીએ તોય છતાં લોકો અમને પકડીને અંદર નાખી દે છે। અમને બોલવા નથી દેતા। આ સરકારના બધા ચમચાઓ ફરીને જ્યારે અમે કઈ બોલવા જાય છીએ અમને લોકો અંદર પકડીને કરી દે છે। આજે અમે મોંઘવારીના હિસાબે કાર્યક્રમ આપ્યો તો અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે। એ કાર્યક્રમ હતો કે અત્યારે પાણી તેલમાં શાક નથી બનાવી શકતા અમે, એટલો મોંઘો છે અત્યારે, તો અત્યારે આ લોકો પકડીને વાત કરવામાં આવે તો હાઈ ભાજપના નારા લગાવી રહ્યા છે, ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીએ છે મહિલા કોંગ્રેસ દ્વારા। જે રીતના વાત કરીએ તો મોંઘવારી મુદ્દે ચૂલો બનાવીને ચૂલા ઉપર રોટલા તૈયાર કર્યા હતા, તેનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, તેને લઈને પોલીસ દ્વારા હાલ તમામ મહિલા કોંગ્રેસના કર્મી છે તેઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। જી તો જે પ્રકારથી રાજકોટ બાદ વડોદરાના પણ દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારથી મોંઘવારી સતત વધી રહી છે, રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના પણ ભાવ સતત વધી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રાજકોટના પણ આપણે દ્રશ્યો જોયા જ્યાં મહિલા કોંગ્રેસ દ્વારા રોષિત થઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, તો વડોદરામાં પણ તેવા જ દ્રશ્યો સામે આવ્યા છે। જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે બેનર સાથે પહોંચ્યા છે, રેલી કરી રહ્યા છે અને આવેદન પણ આપશે, તો બીજી તરફ મહિલા કોંગ્રેસ દ્વારા રોટલા બનાવીને રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો। ચૂલામાં રોટલા બનાવીને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી, જે બાદ જે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તે રોષે ભરાયા। ભાવ જેવી રીતે હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા પગપાળા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ખૂબ જ મોટું વિરોધ પ્રદર્શન છે, પોસ્ટર બેનર સાથે કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા છે। પ્રશાંતભાઈ, પેટ્રોલ ભાવ વધારાનો વિરોધ છે, શું કહેશો? આજે જો સરકારની એક બાજુ કોરોનાની મહામારી, લોકોને રોજગારી નથી, લોકોના ધંધા પડી ભાગ્યા છે અને સરકાર જે રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસના બોટલના ભાવ વધારે છે, આજે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ જીવન કઈ રીતે રહી શકે, જેને લઈને આજે કોંગ્રેસ સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને પેટ્રોલ ડીઝલ અને ગેસના બોટલના ભાવ વધારા પાછા ખેંચવાની રજૂઆત કરવાના છે। મહામારીમાં છેલ્લા 8 મહિનાથી ધંધા રોજગાર તૂટી ગયા છે,
અને એવા સમયે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ મફતના ભાવે મળતું હોય અને સરકાર આટલા હદે લૂંટી રહ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. સરકાર નિર્દયી છે, સરકાર બેશરમ છે. એ સમયે સરકાર દ્વારા વિના કારણે જે સેન્ટ્રલ ટેક્સ ને એક્સાઇઝ દ્વારા જે રીતે લૂંટ થઈ રહી છે એ લૂંટ પાછી ખેંચવા માટે આજે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. કોંગ્રેસ શાસનમાં 70, 60 ને 65 હતા ત્યારે બૂમો પાડતા હતા અને એવું કહેતા હતા કે 40 રૂપિયા પેટ્રોલ ડીઝલ, સસ્તું ગેસ આપીશું. પણ આમની સરકારમાં દુષ્કર્મ કારણ એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. અરે એક્સાઇઝ ડ્યુટી ને બધી ડ્યુટી પાછી કરજો તો પેટ્રોલ 40 રૂપિયા મળશે. પણ આ વેપાર કરનારી સરકાર છે, લોકોને ત્રાહિમામમાં આપવાની સરકાર છે, દમનકારી સરકાર છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે ને તેને લઈને વડોદરા કોંગ્રેસ દ્વારા પગપાળા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો જે પ્રકારથી રાજકોટ અને વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારથી મોંઘવારી વધી રહી છે તેને લઈને આ વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ, જ્યારે વડોદરામાં પણ વિરોધ.